વિદુર નીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। વિદુર નીતિના અત્યાર સુધીમાં આપણે 16 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 17મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। મહાત્મા વિદુરજી હવે શાંતિ માટેના ઉપાય બતાવે છે। હે ભાઈ, સારો અભ્યાસ કર્યા પછી, યુદ્ધમાં જીત્યા પછી, તપ પૂર્ણ થયા પછી અને ઇન્દ્રિયોને જીતે તો શાંતિ મળે, સુખ મળે। સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે, જેણે કરીને સદાય સુખિયા રહેવાય તેના ઉપાયો કહ્યા છે। પોતાના ઇન્દ્રિયોને જીતીને વશ કરે તે જ સદા સુખીઓ રહે, નહીં તો તેને કોઈ ઠેકાણે સુખ ન થાય અને ભગવાન તથા ભગવાનના ભક્તના સંગે રહ્યા થકો પણ દુખીઓ રહે। ચિત્તવૃત્તિનો નિરોધ કરવાથી, મનને વિષયોમાંથી પાછું વાળવાથી અને ભગવાનમાં જોડવાથી શાંતિ મળે છે। હે ભાઈ, એક વ્યક્તિને આખા ધરતીની સંપત્તિ મળે તો પણ તૃપ્તિ નથી થતી, સંતોષ મળે તો જ તૃપ્તિ થાય છે। હે ભાઈ, તમે કુટુંબમાં ને તેમાંય દીકરાઓ સાથે વેર કરો છો તો સુખ ક્યાંથી મળે? જુઓ, કપડાં ફાટી જાય ને સાંધો કરવો હોય તો કપડાનો થાય, બીજાનો નહીં। જરૂર પડે તો કોઈ દી સગા કે જાણીતા મદદ કરે, અજાણ્યા કાંઈ ઓછા મદદ કરે। યાદવો, કૌરવો, રાવણ, વાલી, કંસ આ બધાને સગાએ જ માર્યા છે કે મરાવ્યા છે। શ્રી રામને પણ વન સગાએ જ દીધું છે। સગામાંથી જ્યારે ભય આવે છે ત્યારે કોઈ ટાળતું નથી, માટે સગામાં વેરઝેર ન કરવું, ખમી ખાવું અથવા કાંઈક જતું કરવું। પતંગ ઉડાડે ત્યારે પડોશીઓ તેને કાપતા હોય, પણ ઘણાને તો ભાઈઓ, શાળા, બનેવી, ભાગીદારો, કર્મચારીઓ, પાડોશીઓ, ગામના કોઈ સાથે બનતું ન હોય, બધાય સાથે બાજતા હોય ને અબોલા હોય। આવો સ્વભાવ ટાળવો જોઈએ। હે ભાઈ, સુંદર પલંગ, ગાડલા, નીંદર આવે એવી બધી અનુકૂળતા હોય, સુંદર સ્ત્રી હોય, વખાણ કરનારા હોય, સંપત્તિ, સત્તા બધું હોવા છતાં જો જ્ઞાતિમાં, સંબંધીમાં, પતિ પત્નીમાં, બાપ દીકરામાં, ભાઈઓમાં, ભાગીદારોમાં, વેવાય વેલામાં, પડોશીઓમાં કજિયા હોય તો બધી વસ્તુ હોવા છતાં નીંદર ન આવે, શાંતિ ન મળે, માટે મોટું મન રાખીને બધું જતું કરીને સંપ સ્નેહ રાખવો। મોટા બંગલાઓ હોય તો ભેગા રહી શકાય, પણ મન મોટા હોય તો જ ભેગા ટકી શકાય। ટ્રેનના ડબ્બા જુદા જુદા હોવા છતાં એકબીજાને આંકડાથી જોડાયેલા છે તો પણ એક જ છે। હાથમાંથી કોઈક થાળી ઝૂંટવી લે, ખાતા ઉલટી થાય તો ન ખવાય, પણ કપાળમાં હશે તો તેને કોઈ લઈ શકશે નહીં। વેરઝેર, ભેદભાવ, કજિયા કરનારા ક્યારેય સુખી થતા નથી, તેની આબરૂ રહેતી નથી, તેને શાંતિથી વાત પણ ગમતી નથી, તેને કોઈ સમજાવે તો સમજતા નથી। હે ભાઈ, તેનો નાશ થાય છે
પતન થાય અને દુઃખી થાય છે ને બીજાને પણ દુઃખી કરે છે. હે ભાઈ, જેમ ગાય પાસેથી દૂધ મળે, વિદ્વાન કે ભણેલ પાસેથી જ્ઞાન મળે, તેમ શાંતિથી ભય દુઃખ આવે પણ દુઃખ ટાણે, વરા આદિ લગ્ન પ્રસંગે, શત્રુ વખતે, શમશાન વખતે જ્ઞાતિજનો, સગા સંબંધીઓ, મિત્રો, સ્નેહીઓ જ મદદ કરે. કોઈક દિવસ જરૂર પડશે તો એ આપશે એવું માનવું અને પોઝિટિવ વિચારવું. હે ભાઈ, તમારા 100 દીકરાઓ અને પાંડુના 5 દીકરાઓ, તેમનો સરવાળો કરો ને, બાદબાકી શું કામ કરો છો? સૂતરના તાતણા ભેગા થાય તો મજબૂત દોરડું બને, તેમાંથી એક એક દોરો શું કામ કાઢવો? કાન ખજૂરાનો એક પગ પણ ઓછો હોય તોય શું, એમ વિચારવાના બદલે એક પગ પણ ઓછો ન થવો જોઈએ તેમાં ઉમેરો થાય એવા વિચાર કરવા, જેથી સુખી થવાય. હે ભાઈ, કૌરવો અને પાંડવો સંપત્તિ સાથે રહેશે તો કોઈ પણ બળ શક્તિ એમનો પરાભવ નહીં કરી શકે. જેમ જંગલમાં વાંસ અંદરો અંદર ઘસાઈને સળગી જાય છે, તેમ આ અંદરો અંદર ઝઘડા કરીને ફના થઈ જશે. માટે સંપ રહે તેમ કરાવો. અને પાંડવો તથા તમારા જ પાંડવો પણ તમારા જ દીકરા કહેવાય ને. વળી પાંડુની ગેરહાજરી છે, તેથી તમે તેનું ધ્યાન નહીં રાખો તો કોણ રાખશે? તમે તેને રમાડીને મોટા કર્યા, હજુ ભડાકો થયો નથી ત્યાં ઠારી નાખીને સમાધાન કરાવો. વિદુરજી કહે છે કે આ 4 સાથે બળ ન વાપરવું: બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને જ્ઞાતિ. આ બધા આગળ બહુ અંટટ ન રહેવું. બ્રાહ્મણ શાપ આપે, ગાય પૂંજની છે, સ્ત્રી ઘરની રાણી છે. કજિયા કરવાથી માળો વિખાઈ જાય, બાળકોના સંસ્કાર બગડે ને દુઃખી થાય. તેને મા કે બાપનું વહાલ ન મળે તો એમનો ઉછેર બગડી જાય. ઘણા પતિદેવો તો બીજે માર ખાઈને પણ ઘરનાને ધમકાવે. નબળો પતિ ઘરમાં શૂરો. સર્પ ફળિયામાં વાંકો ચાલે પણ દરમાં સીધો ચાલે, નહીં તો સોલાય અને લોહી નીકળે. ઘરમાં સરળ રહેવું. મતભેદ થાય પણ મનભેદ ન થાય. વાસણ ખખડે પણ એટલા બધા ન ખખડાવો કે ભંગાર થઈ જાય. બકરાઓ સામા માથા ભરાવે, 2 ડગલા પાછા હઠી વળી પાછા માથા પસાડે અને બહુ મોટા કારણ ન હોય. પતિ પત્નીના ઝઘડાની સાથે આ ઉપમા આપે, તેમ છતાં જો જલ્દી સમાધાન ન થાય તો વધી જાય, ખાર ખાઈ જાય ને આંટી પડી જાય. પછી એ આંટી ઉકેલવી બહુ કઠણ થઈ જાય છે. દોરામાં આંટી પડે, પેટમાં આંટી પડે, મનમાં આંટી પડે. બધામાં શાંતિથી ઉપાય કરે તો સુખ થાય. જંગલમાં રહેતા ઋષિઓના શ્રાદ્ધમાં 2 ફળ કે 2 સામો હોય, મીઠાઈ, દૂધપાક વગેરે ન હોય અને સવારે વાદળા થાય એ વરસે નહીં એમ કહેવાય. જેમ પાકેલ ફળ પડી જાય તેમ કુસમથી ઝઘડા કરનાર વ્યક્તિ જ્ઞાતિ, સમાજ, સગા વગેરેથી ફેંકાઈ જાય છે. નામ કમી થઈ જાય. લોકો તેવાની સાથે વ્યવહાર ન રાખે. માટે વિરોધ, ઝઘડા. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.